અંકલેશ્વર શહેર પોલીસના ધજાગરા ઉડાડવા દારૂડિયાઓએ વિડીયો ગત રોજ વાયરલ થયો હતો. ગર્લ્સ સ્કૂલના પરિસરમાં દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા હતા. અંકલેશ્વર શહેરમાં પાલિકા સંચાલિત MTM ગર્લ્સ સ્કૂલમાં કેટલાક યુવાનો પાછળના ભાગ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તેનો વિડીયો વાયરલ થયો હતો. એક તરફ દારૂબંધીના કડક અમલીકરણ વચ્ચે શહેરમાં દારૂ વેચાતો હોવાની ચારી ખાતા વિડીયોએ પોલીસ અને પાલિકા બંને પર સવાલ ઉઠાવ્યા હતા. અંકલેશ્વર MTM ગર્લ્સ હાઈસ્કૂલમાં સિક્યુરિટી હોવા છતાં દારૂ પીવા યુવાન કેવી રીતે પ્રવેશ કર્યો તેવા સવાલ ઉઠ્યા હતા. અગાઉ મિશન સ્કૂલમાં પણ દારૂની જુગારની મહેફિલ જામતી હોવાની ફરિયાદ ઉઠી હતી. આ વચ્ચે ગત રોજ વાયરલ થયેલા વિડીયોને લઈ વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. વિપક્ષ નેતા રફીક ઝઘડિયાવાલા એ નગરપાલિકા પ્રિમાઇસીસમાં દારૂની મહેફિલ જામી હોવાની સાથે સિક્યુરિટી પર સવાલ ઉઠાવ્યા હતા તો શહેરમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો હોવાનો સીધે જ આક્ષેપ કર્યો હતો. આ અંગે માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણાએ જણાવ્યું હતું કે વિડીયો અંગે તેમને જાણ નથી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા કોઈ સમસ્યા હોય તો ત્વરિત જાણ કરે છે. સ્કૂલ પાછળના રસ્તામાંથી કોઈ આવે તો તેમને ખબર પડી ના હોઈ શકે છે, છતાં આ મુદ્દે તપાસ કરી જરૂરી પગલાં ભરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા ભરૂચ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોવાના 35થી વધુ વિડીયો વાયરલ કર્યા હતા, જેને લઈ પોલીસ બેડામાં હકમડ મચી ગયો હતો. જે ઘટના હજુ જ દિવસ થયા છે. આ વચ્ચે અંકલેશ્વરમાં પુનઃ દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થતાં દારૂબંધી સામે સવાલ ઉઠ્યા હતા. ત્યારે અંકલેશ્વર શહેર GIDC અને ગ્રામ્યમાં દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની વાતને નકારી શકાય નહીં. પણ જે પ્રમાણે વિડીયો સામે આવી રહ્યા છે તે જોતા પોલીસ વિભાગની કામગીરી પર સવાલ ઊભા કરી રહ્યા છે. ખાસ કરી દારૂ વેચાણના મુદ્દે પોલીસનું કૂણું વલણ દાખવી રહી હોવાનું પ્રજાને પ્રતીતિ થઈ રહ્યું છે અને વિપક્ષ પણ હવે આ મુદ્દે સવાલ ઉઠાવી પુષ્ટિ આપી રહ્યા છે. ત્યારે દારૂબંધીનું અમલીકરણ અંકલેશ્વર થાય છે કે કેમ તે સામે સવાલ ઊભા થયા છે.